અડધીક રાતનો મજર ભાંગ્યો છે કીર્તિભાઈ, અને એક રાજમહેલમાં ચોર પ્રવેશ કરે છે. ચોરની કેટેગરી હોય ને, ખિસ્સા કાપવા વાળો બસમાં હોય એની કેટેગરી જુદી હોય, પ્લેનમાં ખિસ્સા કાપતો હોય એ જુદો હોય, ટ્રેનમાં થેલા ઉપાડનારો જુદો હોય ને, આ મેળામાં કોકના સંપલ લેનારો જુદો કેટેગરી હોય. આ તો રાજમહેલમાં ચોરી કરવી કેટલો કુશળ હોય માણસ. પણ ઘટના જુઓ તમે સાહેબ, છે તો 2 જ મિનિટનો પ્રસંગ, પણ આ પ્રસંગ આ હરિની હાટડીની વાત આવી એટલે કીધું. ચોરે પ્રવેશ કર્યો, પણ ભાઈ બનેલું એવું જે કુંવરી બા હતા એનું નામ છે, હું ભૂલી ગયો. આ ઘટના છે, કોઈ દૃષ્ટાંત નથી, એની સાખી છે. અમુક જગ્યાએ ક્યારેક ક્યારેક આવું બોલતા હોય એટલે નામ બહુ ઓછા યાદ રહે. નામ રાખવા કરતા એની શ્રદ્ધા યાદ રહી છે, એનો મને આનંદ છે. કૌરીબાનું નામ છે, રાજાનું નામ છે. કૌરીને બાળપણથી ભક્તિ લાગેલી, મીરામાના ચીલે ચાલેલી. પણ બાપુ રાતની રોવે છે, મારી ઓજલ મારા બાપની ખાનદાની રાજકુંવરી થયું અને મને ક્યાંય જવા નથી મળતું. તો હવે તો મારો ગુરુ અહીંયા આવે, મને ગોતતો ગોતતો. મને ગુરુ ક્યારે મળે? ચોર હાફ લઈ જાય છે. એ ભજન છે કાંઈક, એની રચના નથી યાદ. જેમ કેમ આપણે ભજન છે, મને ઝીણા ઝીણા નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. એ તો સિહોરની ઘટના એક બનેલી સાહેબ. આતાભાઈ ઠાકોર રાજસ્થાન પરણેલા, અને ત્યારે સિહોર રાજધાની એનો પ્રસંગ નીકળ્યો એટલે કહી દઉં સાહેબ, આ પ્રભાતનો પહોર છે. અને એમના જે મહારાણી હતા, એમના ગુરુ રામદેવજી મહારાજના કાકા ઉગમસિંહ બાપા. અને એક દીની ઘટના એવી બને છે કે અડધી રાતમાં મજર થયો, માફ કરજો, પણ મહારાજ સાહેબનો હાથ જાય મહારાણીના ઓશિકા ઉપર ગયો. ઓહિકું પહ પહી ગયેલું ભાઈ, ભીનું ઓહિકું જોયું. મહારાણીના મોઢા ઉપર હાથ નાખ્યો તો આખું ચાબોલિયા ભરેલા. દીવો પેટાવે છે. મહારાણી, મહારાજ શું થયું તમને? પિયર સાંભળ્યું કે ના? કોઈ કઈ કહ્યું કે ના? તો આ શું પરિસ્થિતિ છે? મહારાજ માફ કરજો, તમને નહીં સમજાય. અરે મહારાણી, હા મહારાજ. હે ગોયલરાજ, આપને નહીં સંભળાય કે ના? મને કયો. હાવ હાચું કહું, આજુબાજુ ત્યાં મારો ગુરુ છે, મને મારા ગુરુનો ના સાંભળે. માનો ન માનો મહારાજ, ક્યાં રાજસ્થાન, ક્યાં મારું ગોયલવા, માનો ન માનો ત્યાં મારો ગુરુ છે, મને મારા ગુરુના ભણકારા છે. દેવી, હા મહારાજ, મને મારા ગુરુનો નાદ સંભળાય છે. માં અડધીક રાતને ટાણે મહારાજ ને મહારાણી અટારી આવ્યા. તો ઝીણા ઝીણા ભજનિયા વાલ્મીક સમાજના પરિવારનો પાઠ કરવા આવેલો સાધુડો સાહેબ. મને એ નથી સમજાતું બાપુ કે આ તું ત્યાં નાખી કોડે, અભડાવાનું ગોત્યું કોડે, એને ગોતું કીધું ન. મારા ભજનની દુનિયામાં, મારા સાહિત્યની દુનિયામાં ક્યાંય છે નહીં. એક બનો મરી જાઓ તમે ખોટે ખોટા ભેદભાવ કરીને. નાચ સંભળાણો, અંધાર પછેડા ઓઢ્યા પાયો. ગુરુના નાદે નાદે હાલી જાય છે. પણ ત્યારે તો 20-25 માણા બેઠેલા જોતને અંજવાળે ભજન થાય. એ અંધારામાં બેહી ગયા. ઉગમસિંહ બાપુ ભજનમાં તલ્લીન છે. પણ કીર્તિભાઈ, જેટલી ગુરુની અસર થાય ને એટલી શિષ્યની ગુરુની અસર થાય.
અરે આમાં ત્યાં મારું શિષ્ય બેન મારો પોટો બેઠો છે ત્યાં કેટલામાં, અને હજી મારે સેવવાનો બાકી છે. ત્યાં ઈંડું આટા મારે છે એટલામાં એને મારે હૂફ દેવાનું ભૂલાઈ ગયું છે. અને આમ ઉગમસિંહ બાપુએ ધીરે ધીરે નજરું ફેરવી, નજર જા પડી તા તો મહારાણી અને મહારાજા તો ભાઈ દંડવત કરે છે. સમાજ ઉભો થઈ ગયો. ઠાકોર કે ના, ઠાકોર નહીં, તમારો ભાઈ, તમારો ગુરુ આ હોય તો મારો ગુરુ આ છે. એ નાતે આપણે ભાઈઓ થયા છીએ. સાહેબ બીજો શિષ્ય ત્યાં ધારે છે, એનું નામ છે કોયો ભગત. કારણ કે સમાજ કાલે એમ કહે છે કે વાલ્મીકી સમાજમાં રોટલા ખાવા કેમ જવું, તો ત્યાં તે આશ્રમ તો ત્યાં જ બાંધ્યો, પણ કોયાને શિષ્ય કર્યો અને આશ્રમ થાપ્યો. હરિહર ચાલુ કર્યું. ભાવેણા ઠાકોરને થયું જ્યાં ઉગમસિંહ બાપુએ પાઠ કર્યો હોય અને ત્યાં આજથી હરિહર ન થાય તો મારા ગુરુ આવ્યા આવ્યા કહેવાય. એ જ સિહોરમાં આશ્રમ મોંઘીબાની જગ્યા. ઘટના છે. કૌરીબાને ભજન થયું. કેવા હોય ગુરુ, મને ગુરુ ક્યાં લઈ જાય? ચોર સાંભળી ગયો કે આની ભોળેપનો લાભ લઈ લઉં, એને તો ચોરી જ કરવી છે. પલકવારમાં બહાર જાય છે, ભગવો ભેગ પહેર્યો ચોરે. થોડીક વાર પહેલા જે કુંવરી બોલતા હતા એ જ કુંવરીને સામે ઉભા રહ્યા. દીકરીને ઓથ એવું થયું કે ઓહો, મારા બાપનો રાજવેલ અહીંયા ચકલું ને ફરકી શકે, આ ઓચિતા જોગીડો ક્યાંથી આવ્યો, રમતો જોગી ક્યાંથી આવ્યો? અલાખ નિરંજન બેટા, અલાખ નિरंजन गुरुजी, थोड़ी देर पहले तू जो बोल रही थी मैं मेरी कुटिया में सुन गया. हाव खोटो, पर आया हाव श्रद्धा गड़ी गई को मारा बाप ना राजमहल में बोलूं અને એને જંગલમાં ખબર પડે આનાથી તો બીજો મારો સદગુરુ કોણ? ગુરુજી મને શરણે લ્યો, મને दीक्षा આપો, મને दीक्षित करो. यहाँ नहीं होगा, आपको मेरे साथ इस घड़ी अभी इसी वक्त जंगल में आना पड़ेगा और तुझे श्रृंगार सज के आना पड़ेगा. હવે રાજકુંવરી હણગાર હજે એ મોતી હોનાના ઘરેણા ઓલાની હાથ પેઢીની ભૂખ ભાંગી નાખે એટલા હોય. અને આજ ગુરુને વરવા કુંવરી બની બાપુ સોળે શણગાર સજીને ગુરુને દીક્ષા એમ કહેવાય દક્ષિણા દેવા માટેના ભાવ સાથે અમુક મોટી રકમ લીધી હારે અને જંગલમાં જાય છે. દીકરીને બાંધી थी जाड़ा रे, बेटा तेरा श्रृंगार उतार दो और आज गुरु तुझे बंधन में डालता है. आज पे परीक्षा तेरी शुरू हो रही है, देखूंगा कितने दिन बंधन रहेगी. जब तक मैं ना आऊं तब तक मुक्त मत होना. ચોર તો લીન વયો ગયો બધું. દીકરીને જાળવે બાંધી હવારમાં હોપો પડ્યો રાજમહેલમાં. ગૌરીબા ક્યાં ગયા? દશે દિશા હોય રાજના માણસો ગોતવા પડ્યા, પણ આવી દીકરીને સૈનિક નો ગોતી કે બાપ જ ગોતી કે સાહેબ. અને મહારાજાએ ગોતી લીધી. બેટા જાળવે બાંધેલી છે, આંખોમાં લે આહુડા છે. બાપુજી મને તમે કોઈ દી બહાર નથી નીકળવા દીધી. આજ મારો ગુરુ મને અહીંયા લઈને વહી આવ્યો છે અને તમને પગે લાગીને કહું બાપુજી મને છોડતા નહીં, નહીતર મારા ગુરુનું વ્રત તૂટશે. મારું એ મને કહીને ગયા કે હું આવું ત્યાં સુધી આ મારી પરીક્ષા છે. એક બાપ તરીકે એટલું તમે દીકરીનું ન કરી શકો. બહુ લાંબી વાત છે, ટૂંકી લઉં. મહારાજ કહે છે સૈનિકોને ચાલો ના, દીકરીને મારે નથી દુભાવવી, તારી શ્રદ્ધાને બેટા પ્રણામ. બાપુ એક દી એક રાત, બે દી બે રાત કીડા મકોડા ચડે દીકરીને. એક જ વાત, હે ગુરુદેવ, હે સદગુરુ, હે સદગુરુ
બાપુ ઈશ્વર ગાંગો છો. બીજે દિવસે નારદ જાઓ, બોલો એને ઠગી ગયો છે, ઠગ માણસે એક આની ભોળપનો લાભ લીધો, જાવ એને મુક્ત કરો. નારદ નારાયણ નારાયણ. બેટા નારદજી, હા બેટા, મને નારાયણે મોકલ્યો છે. તા તો બાપુ ધન ગુરુ દેવા, કેવો મારો ગુરુ મહાન હશે. બીજેથી મારા નારાયણને ખબર પડી ગઈ. નારદ તમારો ગુરુ છે કા? પ્રભુને કહેજો દીકરીના પ્રણામ, પણ મારો ગુરુમાં છે કઈક તાકાત. મને બીજે દી મારો નારદ મળે. એટલી વાતમાં નારદ સમજી જાય. કારણ સમર્પણ કરી દીધું સદગુરુને બધાય સાહેબ. ગયા ભગવાન પાસે નારદે કીધું કે ત્યાં હવે ઘટે એવું નથી કઈ. ભગવાન આવે છે, શત્રુભુજે પ્રગટ ભગવાન. બેટા હું કહું, ઓહો પ્રભુ બીજે દિવસે તમારે આવવું પડે. તો મારો ગુરુ કેવડો હશે. હું રાજમહેલમાં આવડી થઈ અને અડધી રાતે મને મારો સદગુરુ મળ્યો. અને મારા ગુરુએ કીધું કે હવે પ્રભુ તમે મને એ કહો કે હવે મારા ગુરુ વગર મુક્ત થવાય? ધન છે બેટા. નારદને કીધું જાઓ, બોલો ત્યાં ખાતર પાડતો હશે, ગોતો ને. નારદને ગોતતા શું વાર લાગે. અડધીક રાતને ટાણે સાહેબ નારદે બોલા ચોરને મળે છે. પણ એ રાજના ઘરની ચોરી હતી. ચોરને અસર ન થાય તો પણ નારદને જોયા, ચોર રોઈ પડ્યો. નારદજી કે ગાંડા, ઓલી તને સંપૂર્ણ સદગુરુ સમજે છે. હું ને નારાયણ બે આવ્યા તો એ તારી વગર મુક્ત થવા નથી માગતી. હવે હાલ છોડે ને. હવે તો બોલો ચોરે ગલોટિયા ખાય. ટૂંકી વાત એટલી સાહેબ, આવીને જ્યાં દીકરીને છોડે છે, ગુરુના પગ પકડ્યા. ગુરુ ગોવિંદ દોનું ખડે, મેં કિસી કો લાગુ પાય. આનું પદ છે. गुरु गोविंद दोनों खड़े, मैं किसी को लागू पाए. अब कृपा है गुरुदेव की तो ये गोविंद दियो दिखा है. ते मने बांधी न होत तो भले मारो ईश्वर पर न मिलो होत. मारो कहेवानो अर्थ, एक व्यक्ति आवी रीते चोर जेवी व्यक्ति जो आ रीते बांधी दे અને એની ઉપર એક શિષ્ય આવી શ્રદ્ધા મૂકી દે તો ચોરને સદગુરુ થઈ જવું પડે. એના બંધનના ભરોસાની અંદર ઈશ્વરને જો ધોકો થઈ જતો હોય તો આપણા તો કેવા સદગુરુ મહાન છે. બધાના બાપ કેવલ ઘટે છે તો આપણો ભરોસો ઘટે છે, આપણો વિશ્વાસ ઘટે છે. અને કાંઈક પ્રાપ્ત કરવા જાય ત્યાં અહમનો કોટો આવી જાય છે. મિત્ર પણ એવો હોય ભરોસામંદ. ભગવાન કૃષ્ણ આવે કરણ પાસે, કેવી ઘટના હશે. હું તો આજના યુવાનોને કહું કે પેલી ભેગા બેસો એ દિલથી બેસજો, બનાવટથી નહીં. આર પાર જે છે એ મારો ભાઈ બંધ છે, બોલ તારે શું છે. કલ્પના તો કરો તમે, મહારાજ કરણ ભગવાન કૃષ્ણ રોકાણા છે. એ આખી વાતમાં નથી જવું. દુર્યોધને ભયાનક અપમાન કર્યું છે ભગવાનનું. વિદુરના ઘરે રોકાણા છે અને સવારના પહોરમાં કર્ણ આવે છે. નારાયણને પ્રણામ. પ્રણામ કર્ણ, પધારો બાપ. હા વાસુદેવ, કેમ કર્ણ આમ નીકળ્યા ના આવ્યા છો? કે ના, આવો ભાઈ બધો બાપ. ગોપાલ, મધુસૂદન, માફી માંગવા આવ્યો છો? શેની?
કાલે મારા મિત્ર એ જે તમારું અપમાન કર્યું ને દુર્યોધને, હું માફી માંગુ છું. ના કર્ણ, હું તો અતિથિ છું, મારું કોઈ અપમાન ન કરી શકે, મારું સન્માન કોઈ ન કરી શકે. ગોવિંદ, હું સમજુ છું. રથડો તૈયાર છે, કૃષ્ણ નીકળવાની તૈયારી કરે છે. વિદુર મહારાજ ભગવાનને કહે છે, પ્રભુ વળાવા આવું? ના, આજે મને કર્ણ વળાવા આવશે. એક જ વાર આ ઘટના બની છે. કર્ણ રથ ચલાવે છે, કૃષ્ણ રથ ઉપર છે. કૃષ્ણ એના સારથીને કીધું કે હવે તમે પાછળ રથ લેતા આવો. ડ્રાઈવર બદલાયો છે. કર્ણના સારથીને કીધું તું ઓલા રથમાં આવ્યો છે. હસ્તિનાપુર જોવા નીકળ્યો હતો કે આમાં કોણ કૃષ્ણ ને કોણ કર્ણ કોઈ પારખી નથી શકતું. કેવલ મોરપીંછનો ફરક છે સાહેબ. અર્જુનનો તો રથ હાકે, પણ કૃષ્ણનો રથ કર્ણ સિવાય કોઈ ના હાકી શકે સાહેબ. શાબાશ કર્ણ સાહેબ. નીકળો રથ લઈ. હસ્તિનાપુરનો હિમાળો પૂરો થયો. વેરાન વગડો છે. કર્ણ, ગોપાલ, રથ રોકો. કર્ણ રથ રોકે છે. કૃષ્ણ નીચે ઉતરે છે. ઝાડની નીચે જઈને કર્ણને બોલાવે છે, કર્ણ અહીંયા આવો. કર્ણ ત્યાં પહોંચે ને એટલામાં તો કૃષ્ણની આંખમાં આહુડાની ધારો છે. ગોપાલ, શું થયું તમને? દુર્યોધન ન માન્યો અને યુદ્ધનો નિર્ણય લેવાનો એટલે? ના કર્ણ, મારું સુદર્શન ચક્ર આવા કયક યુદ્ધ ખેલી ચૂક્યું છે. યુદ્ધથી ડરવું એવું નથી. તો મારે તને એક વાત કરવી છે. બોલો ને ગોવિંદ. પેલા એ કે હું જે કહું તને સત્ય લાગશે? કીર્તિભાઈ પરિચય આપે છે કર્ણ. હવે ગોપાલ, એ ગુડાકેશ, કાંઈ આગળ બોલવા જાય પેલા કર્ણ તરત બોલી જાય છે, તારા મુખમાં યજ્ઞકુંડ છે, તારા મોઢામાંથી અસત્ય નીકળી જ ન શકે. જ્યારે કૃષ્ણ ગોથું ખાઈ ગયા, કાને એ ખબર છે કે હું વિષ્ણુ પોતે છું, કારણ કે વિષ્ણુના એકના જ મુખમાં યજ્ઞકુંડ છે. ગોવિંદ, તારા મુખમાંથી અસત્ય નીકળી જ ન શકે. શાબાશ કર્ણ. અર્જુન પેલા ઓળખી ગયો છે. કર્ણ, તને ક્યારે એવું થાય તારી માં કોણ હશે? સાહેબ રડી પડે. ગોપાલ, સાચું કહું, મને કોઈક સુત પુત્ર કહે છે, કોઈક દાસી પુત્ર કહે છે, મને પીડા બહુ થાય છે. ગોવિંદ, જેવી તેવી જનેતા મારી ન હોય, જેવો તેવો બાપ મારો ન હોય. ગોપાલ, હું ગંગામાં નાવા બેહું તો વાહ વાહ જાળ પાણી હળી જતું હોય, એટલી મારી ઉર્જા છે. એ દાસી પુત્ર કેમ હોય? હા કર્ણ, એટલે જ કહું છું, આજ મારે તારો પરિચય આપવો છે. ગોપાલ ઝટક્યો. તમે મારી જનેતાને ઓળખો છો? હા કર્ણ, ઓળખું છું. તમારી જનેતા એવી છે, ભારત સંસારમાં એવી કોઈની જનેતા નથી. ગોપાલ, તમારી જેવા 5 વીરવર પુરુષની જનેતા છે. ગોવિંદ, 5 કેવલ પાંડવ છે મારી જેવા, બીજું કોઈ આ પૃથ્વીના ગોળા ઉપર નથી. કા કર્ણ, તું કુંતેય છો. ગોપાલ, તું કુંતેય છે. મારી આંખમાં કર્ણ આહુડા છે. એનું કારણ એક કે મહાભારતના યુદ્ધમાં એક જનીનના 2 જાયા સામસામા યુદ્ધ કરશે, એ જોઈ નહીં શકું, માટે તને કહું છું.
આજ જગતગુરુ બોલે છે, કૃષ્ણ મંદિર જગતગુરુ હું જોઈ નહીં શકું. માટે કર્ણ આજ કૃષ્ણ તને પગે લાગે છે કે તું અમારી ભેગો આવી જા. તું પાંચેયમાં મોટો છો, તું હસ્તિનાપુર નરેશ બનીશ. કરણ હસ્તિનાપુરની ગાદી, હસ્તિનાપુરની રાજસભા રૂડી કેવી લાગશે? કરણ ગાદીએ બેઠો હોય, ભીમ અને અર્જુન એના અંગરક્ષક હોય, ધર્મરાજ યુધિષ્ઠિર એનો સારથી હોય, અને સહદેવ અને નિકુલ જેને વાહન ઢોળતા હોય. કરણ કલ્પના તો કર. અને કૃષ્ણ તારી રાજસભામાં એક બાજુ સિંહાસનમાં બેઠો હોય. બહુ મોટું વર્ણન છે આખે. માટે કહું છું તું રાજા બનીશ. ગોપાલ, અમારા ભાઈઓને ખબર છે કે ના? મારી માને કે હા. ગોવિંદ, જેથી મચભેદ કરવા હું આવ્યો દ્રૌપદીના સ્વયંવરમાં, તેથી મને સુતપુત્ર કરીને કાઢી નાખવામાં આવ્યો. તેથી તમે ક્યાં હતા બધા? ગોપાલ, એ મારે ખાલી ભણવું હતું મારા બાપ. અને તેથી ગુરુ દ્રોણ એમ કે હું રાજકુંવરો સિવાય કોઈને ન ભણાવું, મને કાઢી મૂક્યો. તેથી તમે ક્યાં હતા? ગોવિંદ, તેથી મારી માં નહોતી સાંભળતી, આપ નહોતા સાંભળતા. અને અપમાનના ઝટકાઓ મારો મિત્ર દુર્યોધન ન સહન કરી શક્યો અને મને અંગત નરેશ બનાવ્યો. મને દુર્યોધને રાજા બનાવ્યો. આ સુત પુત્ર ને, આ દાસી પુત્ર ને, કુંતેયને નહીં. કુંતેય સમજીને મને એને નથી બનાવ્યો. ગોપાલ, એક ટૂંકું કહું કે દુર્યોધન તમારું નથી માનતો. એનું કારણ શું? ફાટો ફરે છે. એનું કારણ શું? તારે લીધે કે કરણ જેવો મારો મિત્ર છે, કોની તાકાત મને પરાજય અપાવીશ? તો હવે ગોપાલ, તું કે આ ખરાખરીના ખેલમાં મારા ભાઈબંધને મારે રેઠો મૂકવો કે? સોગંદ કુંતીના, કૃષ્ણ 5 માંથી એકેને ઓછા નહીં કરું. પણ કુંતીના સોગંદ, તારી ફૂઈના સોગંદ કે યુદ્ધ પૂરું થાય એ પહેલા જો મારા ભાઈઓને ખબર પડવા દેતો. નકર મને ભરોસે છે અર્જુન ગાંડીવ નહીં લઈ આવતા. અર્જુન કોઈ દી ગાંડીવ ન લઈ મારી સામે ખબર પડી જાય તો. પણ ગોપાલ, યુદ્ધ અનિવાર્ય છે. મને ખબર છે તું શું કામ આવ્યો છો. યુદ્ધ થવું જોઈએ. અને તારા કાર્ય માટે કરણને ભલે કપાવવું પડે, પણ દુર્યોધન મારો જેવો છે તોય મારો મિત્ર છે. આવી પરિસ્થિતિમાં મારે એને ન મુકાય. મારો કહેવાનો સોર બાપુ, હેમાળે પાંડવોને હાડ ગાળવા જવું પડ્યું હતું, પણ કરણે તો હથેળીનું સ્થાન લઈ લીધું કૃષ્ણનું. કે શાબાશ કરણ, શાબાશ ભૈયા ગયો. આ દેશનું આ સાહિત્ય છે, આ દેશનું આ શાસ્ત્ર છે, આ દેશનું આ ભજન છે. એ કોઈનો તિરસ્કાર નથી કરતા, ભેગા કરે છે. પૂછ્યું છે તમે કઈ જ્ઞાતિના આવ્યા છો તો જમવા બેસજો? ના. ગિરનાર ના પાડે, ભજન ના પાડે. ભજન પૂછે કઈ જ્ઞાતિના ગાવ છે, કઈ જ્ઞાતિનો તબલો વગાડે પૂછે ના. એમાં કાના માતર ન હોય. કાના માતર તો ગેરસમજમાં આવતા હોય છે. સરળતામાં કોઈ દી કાનો માતર ના આવે તો એને ભગતે ન કહેવાય અને ભજને ન કહેવાય. એમ એટલા દિવસ છેલ્લા 2 વર્ષથી કીર્તિદાનભાઈ પૂજ્ય નારાયણ બાપુના ઉતારાથી ચાલુ કર્યું છે.
અને અમને આનંદ થાય છે, સાથી ઠોકીને કહીએ છીએ કે આવા અમારી પાસે મિત્રો છે, સંપત્તિ હોય કે ન હોય ઘરે જાય સાહેબ, એક ભેગા રહીએ, આનંદ કરીએ, મોજ કરીએ, સ્વાર્થ વગરનું જીવીએ. એક વાત કરી નાખો, હાલો ને કરે બસ. હા, હું તો ખરેખર મને આજ હું હાલ્યો જ એટલું. ભરતભાઈ કેટલું હાલ્યો છે આજ? 4 પ્રદક્ષિણા તો અહીંયા કરી આખા ભવનાથથી આમ ને ન્યાલે આમ ઉઘાડા પગે તો મજા આવે આમ. કારણ કે કેવાના કોના પગલા પીડ્યા શું ખબર છે, કોણ આવતું છે આ શિવરાત્રી વેળા. અમુકને તો ઓળખ્યું છે, એની હાટું નથી આવતા કાંઈ. અને મને 2-3 સંતો બહુ ગમ્યા સાહેબ. નથી બગીમાં બેહતા, નથી આ વખતે કંઈક ટ્રેક્ટરો રાખ્યા પણ નહીં સાહેબ. આપણા અમુક સંતો, કોઈના નામ નથી લો સાહેબ, કોઈ હાલી જ નીકળે. મેં એને પૂછેલું, મેં કીધું તમે કેમ બગીમ નથી બેતા, તમે બહુ મોટા આમ અકોલો કહેવાય. મને કે ભાઈ અહીંયા શિવ આવતા હોય એની સામે થોડું કે અહીંયા રથડામાં સડી નીકળે. અહીંયા તો એની રસ લેવાની હોય સાહેબ, અહીંયા થોડા દેખાવ કરવાના હોય. કૃપા કરીને કહું, રવેડી નીકળે ત્યારે એકલા સંતોને રહેવા દેજો, વચ્ચે ન બીજા હાલતા સાહેબ. મજા આવશે ખરેખર. હા, ધોતિયું પહેરજો તો સંત જ કહેવાય, પણ એ પહેલું પેન્ટ પહેરીને ન જવું સાહેબ. આજે મેં 40-50% જોયા, ઓળખતો થયો એવા. હા, ભગવા ઘડી ધોતિયું પહેલે જ બરાબર 100%. ઉતારાય નહીં, પહેર્યું તો પછી જેનું ઓઢ્યું એનું ઓઢ્યું, પછી બીજું શું સાહેબ. ના, મેં તો આને પૂછ્યું 2-3 લગ્ન થઈ ગયા, મને કે નાનો તો અહીંયા આવી આવીને ના એક આનંદ હોય છે. બાકી તો અહીં કોણ ખરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે, મતલબથી છે બધાની નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે છે, એ અત્તર નીચોવીને પછી પાછું ક્યાં કોઈ ફૂલોની દિશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે, નહીતર અહીંયા કોણ ગિરનારને પૂછે છે સાહેબ. એને ભક્તિ ન કહેવાય. બેન્ડ વળી ગયા પછી હે ભગવાન નકુચામાં આંગળી આવી તે નાખી. મીરાબેન ખબર નહોતી માં કે આમાં ઝેર છે, બિલકુલ નહીં. કટોરો આપ્યો, પીધો, ભગવાનને હામો આમ ધરી તો સહજ એને થયું દૂધ આવ્યું છે, પી ગયા. બોલા કટોરો લઈને આવે ને એ ઘડીક બેઠા, કાંઈ થાય કે નહીં. નાખવાવાળા એ જ હતા, કીધું એ પ્રમાણે ગોઠવી નાખ્યું દૂધ, અને કાંઈ થયું નહીં. પછી ઓલા પૂછ્યું મીરાબાઈ તમને કાંઈ થાય? આ પ્રસાદ આ તો માયા જાળ છે, માયાની. કીધું એને કે કાંઈ નથી થતું. પગમાં પડી ગયા, માં અમને માફ કરજો, પણ એમાં ઝેર હતું. એમ મીરાને આનંદ બહુ આવ્યો. તો હવે તારા રાણાને કહેજે પાછું મોકલે, હવે મને ચિંતા નથી કાંઈ. પણ બાપુ તમે સાંભળો જ ખરા, એની આમાં છે ને એના પતિનું નામ હતું રાણા ભોજ, એથી નાના રાણા વિક્રમ. એ અઘરી આઈટમ હતી. એને ગમે એમ કરીને આનો વંશ ન રહે તો જ એને ગાદી મળે. આવું થોડુંક કે કાલ ભક્તિ માલી બીજે વયા જાય, સંસારમાં પ્રવેશ કરી જાય, પણ મીરા રહે જ નહીં તો મારો નેક એનો ઉત્તરાધિકારી હું બનું. અને એક બેને હારે ખરા. હવે એણે રાણા સાહેબ હાવ ઝીણી વાત છે. રાણાજીના કાન ભંભેર્યા, મોટા ભાઈના રાણા ભોજના, કે મારા ભાભી છે નોખા રહી છે, એ ઢોંગ કરે છે.
આપ રાજા છો, તમારી બધી જવાબદારી હોય. એ કોઈના પ્રેમી છે. અને મેં આ કાને સાંભળ્યું છે રાતે એના કક્ષમાં કોકની સાથે વાત કરતા. તો મોટા ભાઈ ક્યારેક કાન દેવાય. અને ઘટના બને છે, રાણોજી કાન મૂકે, અડધીક રાતનો મજૂર ભાગ્યો અને મીરાના કમાડે કાન માંડ્યા. અને આ તો ગોવિંદ હારે વાત કરે છે. તું મને બહુ રોવરાવે છે, હું રોઈ રોઈને અડધી થઈ જાઉં ત્યારે તું આવશો, ક્યારેક તો વહેલો આવતો. આ શબ્દો સાંભળવાન રાણાએ ખંભો મારવો દરવાજાને, દરવાજાનું તૂટવું અને કૃષ્ણનો પ્રકાશથી નીકળી જાઓ. કેવલ પ્રકાશ દેખાણો અને રાણો પગમાં પડી ગયા. મીરા મને માફ કરજો કે રાણા હવે વહેમ હોય જ્યાં ભક્તિ ન રહી શકે. અને વૃંદાવન વયા ગયા. કહેવાનો મારો અર્થ એ છે કે જ્યાં વહેમ આવશે સંપૂર્ણ ભરોસાથી